फ्रेंड्स, मजाમાં બધા? સુરેખ નિયત સંબંધ લેક્ચર નંબર 5. મિત્રો આજનો લેક્ચર તમારા માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે આજના લેક્ચરમાં આપણે વિભાગ સી અને વિભાગ ડી આ વિભાગમાં જે ટૂંકા દાખલા પૂછાય છે અને અતિ સરળ અને ખાસ આગ્રહ રાખીશ કે આજના વિડિયો લેક્ચરમાં જે દાખલા હું તમને કરાવીશ, જે મેથડ એની રીત જે આપણે સોલ્વ કરશું, એક્ઝામ ઓરિએન્ટેડ 100% છે, જે આવશે જ એક્ઝામમાં. તો ખાસ કાળજીપૂર્વક વ્યવસ્થિત આખો વિડિયો તમે જોજો અને જે કંઈ સમ સોલ્વ કરી આપણે એ ખૂબ જ પ્રેક્ટિસ તમે એની કરશો. મિત્રો વિભાગ સી અને વિભાગ ડી સામાન્ય રીતના એવા વિભાગ કે જેમાં થિયરી અને દાખલા બંને મુદ્દા આવી શકે, પણ તમે છેલ્લા બોર્ડના પ્રશ્નપત્રનો અભ્યાસ કરો તો 5 પ્રશ્નપત્ર માર્ચ 18, જુલાઈ 18, માર્ચ 19, જુલાઈ 19 અને છેલ્લે માર્ચ 2020 આ 5 પ્રશ્નપત્રમાં દાખલા પૂછવાની શક્યતા વધુમાં વધુ દાખલા પૂછાણા છે, એટલે હવે પછી પણ દાખલા પૂછવાની શક્યતા આપણે વધુ ગણી શકીએ. તો ખાસ ટૂંકા દાખલાને કોન્સન્ટ્રેટ કરી અને આગળ વધશું. અને હા, ટૂંકા દાખલા એટલે એના માટેના સૂત્ર જે છે સૌપ્રથમ આપણે એ સમજી લઈએ, જેમાં જો રકમમાં કોવેરિયન્સ xy એટલે કે સહવિચરણ xy આપેલ હોય તો નિયત સંબંધાંક b નું સૂત્ર રહેશે b કોવેરિયન્સ xy a²x, એટલે કે સહવિચરણના છેદમાં x નું વિચરણ. મિત્રો ખાસ b નું સૂત્ર તમે તૈયાર કરશો કોવેરિયન્સ xy a²x. અને જ્યાં આપણને ખ્યાલ છે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા છીએ, કોવેરિયન્સ xy એટલે સહવિચરણ ગણાશે, જ્યારે a²x એટલે કે x નું વિચરણ. ખાસ ધ્યાન રાખશો, રકમમાં એવું બની શકે કે પ્રમાણિત વિચલન તમને આપે તો આપણે સૂત્રમાં જે કિંમત મૂકવી છે, કિંમત એપ્લાય કરી છે, એના માટે વિચરણ મેળવવું પડશે. ઓકે, ત્યારબાદ જો રકમમાં સહસંબંધાંક આપે એટલે કે જ્યારે રકમમાં r આપેલો હોય તો b નું સૂત્ર બનશે b r sy/sx. b બરાબર r ગુણાકારમાં sy ના છેદમાં sx. તો આપણે બે સૂત્રને ધ્યાનમાં લઈને આગળ વધશું. જો રકમમાં કોવેરિયન્સ એટલે કે સહવિચરણ આપે તો છેદમાં x નું વિચરણ મૂકવાનું રહેશે, અને જો સહસંબંધાંક આપે એટલે કે r આપે તો r ગુણ્યા sy ના છેદમાં sx, એટલે આપણને b મળશે. અને મિત્રો અંતઃખંડ એ તો રેગ્યુલર જે મુખ્ય સૂત્ર હતા, જે એના માટે એમાં કોઈ ફેરફાર થવાનો જ નથી, કારણ કે આખા ચેપ્ટરમાં અંતઃખંડનું એકમાત્ર સૂત્ર છે a y બાર માઈનસ bx બાર. ઓકે ફ્રેન્ડ્સ, તો સૂત્ર તમે વ્યવસ્થિત તૈયાર કરી લ્યો, ત્યારબાદ આપણે હવે એની પ્રેક્ટિસ તરફ આગળ વધીએ. હવે એક્સ્ટ્રા પ્રેક્ટિસ તરફ આપણે આગળ વધીએ, જેમાં તમે રકમ ચેક કરો, y ની x પરની નિયત સંબંધ રેખા શોધો. ઉપરાંત x બરાબર 40 હોય ત્યારે y નો અંદાજ મેળવો. મતલબ નિયત સંબંધ રેખા મેળવવાની છે અને x બરાબર 40 હોય ત્યારે y ની કિંમત મેળવવાની છે. ખાસ મોટા ભાગે રકમ છે આ પ્રકારની આપેલ હશે, જેમાં સરેરાશ એટલે કે મધ્યક આપેલ હશે x અને y ચલના, અને વિચરણ અહીંયા હું ખાસ તમને યાદી અપાવું છું કે રકમમાં વિચરણ પણ આપી શકે અને તેના સ્થાને પ્રમાણિત વિચલન પણ આપી શકે. અને આપણને ખ્યાલ હોવો જોઈએ કે વિચરણ એટલે કે a² વેરિયન્સ કહેવાય, જ્યારે પ્રમાણિત વિચલન મીન્સ સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે s. જો x નું વિચરણ હોય તો a²x, પણ x નું પ્રમાણિત વિચલન હોય તો માત્ર sx. એટલે સૌપ્રથમ આ પ્રકારની રકમમાં માત્ર તમે વિગતને ઓળખી લ્યો. ઓકે ફ્રેન્ડ્સ, તો સૌપ્રથમ આપણે સાંકેતિક રીતે એને ઓળખીએ, જેમાં મધ્યક બંને ચલના આપેલ છે એટલે કે x બાર બનશે 30, y બાર 50, ત્યારબાદ વિચરણ આપેલ છે એટલે કે a²x બનશે 6.25 અને a² y બનશે 9.
અને સૌથી અગત્યનું, કારણ કે સૂત્ર નક્કી કરવા માટે તમારે ચેક કરવું પડશે સહસંબંધાંક આપેલ છે કે સહવિચરણ. જો સહસંબંધાંક એટલે r અહીંયા આપ્યો છે તો સૂત્ર છે r રિલેટેડ આપણે લખવું પડશે r is equal to 0.9. ક્વેશ્ચન પેપરમાં તમને રકમ આપેલ જ હશે એટલે આ પુસ્તકની જરૂર નહીં પડે. તમે આન્સર શીટમાં વ્યવસ્થિત સંકેતમાં લખી લેજો જેથી ભૂલ પડવાની શક્યતા ન રહે. ખાસ ચેક કરી લેવું સરેરાશ અથવા મધ્યક લખે મતલબ x બાર y બાર અને વિચરણ લખી શકે અથવા પ્રમાણિત વિકલન લખી શકે એ વ્યવસ્થિત ચેક કરી અને સંકેતમાં લખી લેવું. રકમમાં અહીં વિચરણ આપેલ છે મીન્સ a2x a2y અને છેલ્લે બે પરિસ્થિતિ, કાં તો તમને સહવિચરણ આપી શકે અધરવાઇઝ સહસંબંધાંક આપે. જ્યારે અહીંયા સહસંબંધાંક છે એટલે r 0.9. ચાલો શરૂઆત કરીએ. નિયત સંબંધાંક b is equal to એનું સૂત્ર આપણે યાદ કરીએ. જ્યારે રકમમાં r આપે ત્યારે r ગુણાકારમાં sy/sx, r ગુણાકારમાં sy/sx. ખાસ ધ્યાન રાખજો મિત્રો, r બરાબર 0.9. અહીંયા sy y નું પ્રમાણિત વિચલન લેવાનું છે, sx x નું પ્રમાણિત વિચલન લેવાનું છે. જ્યારે રકમમાં વિચરણ આપેલ છે તો આપણે sy બરાબર 9 નું વર્ગમૂળ લેશું 3 અને sx બરાબર 6.25 નું વર્ગમૂળ લઈએ જેનું વર્ગમૂળ આવશે 2.5. તો કેલ્ક્યુલેશન કરીએ તો 0.9 ગુણ્યા 3 એટલે કે 2.7 ના છેદમાં 2.5. 2.7 ભાગ્યા 2.5 કરીએ એટલે એનો આન્સર આવશે આપણે 1.08. 1.08. તો આપણે b નું મૂલ્ય મળી ગયું 1.08. અને મિત્રો ઓલ ઓવર હવે કેલ્ક્યુલેશન જે વિભાગ f ના મોટા દાખલા આવતા એ દાખલાનું જે કેલ્ક્યુલેશન કરતા સેમ કેલ્ક્યુલેશન સેમ પ્રોસેસ હવે ફોલો કરવાની છે. b ના સૂત્ર સુધી જ રીત અલગ છે. પછી કન્ટિન્યુ કરીએ આપણે a, જ્યાં a is equal to y bar minus bx bar. y bar ચેક કરો, y bar છે 50 ઓછા b 1.08 જે આપણે મેળવ્યા અને x બાર 30. તો 50 ઓછા વ્યવસ્થિત ચેક કરો 1.08 ગુણાકારમાં 30 જેનું મૂલ્ય આવશે 32.4. અને સૌથી છેલ્લે 50 ઓછા 32.4 એટલે 17.6. તો આપણી પાસે a અને b બંને વિગત છે. તો હવે y ની x પરની નિયત સંબંધ રેખા, y ની x પરની નિયત સંબંધ રેખા જે y cap is equal to a plus bx એટલે કે 17.6 પ્લસ b બરાબર 1.08 ગુણાકારમાં x. તો આપણો પ્રશ્ન હતો y ની x પરની નિયત સંબંધ રેખા શોધો, જે આપણે મેળવી લીધી 17.6 + 1.08x. વધારાની માહિતીમાં x બરાબર 40 હોય ત્યારે y નો અંદાજ મેળવવાનો છે. તો x બરાબર 40 લઈને આગળ વધીએ. x બરાબર 40 લેતા y cap મળશે આપણને 17.6 પ્લસ 1.08 અને ગુણાકારમાં 40 એટલે કે 17.6 અને 1.08 અને 40 નો ગુણાકાર આપણે ચેક કરીએ તો એ આવશે 43.2. અને છેલ્લે બંનેનો સરવાળો કરીએ એટલે આપણો ફાઇનલ આન્સર આપણને મળે જે મળશે 60.8. y cap 60.8. મતલબ x બરાબર 40 હોય ત્યારે y નું અનુમાન થશે 60.8. ઓકે, ચાલો મિત્રો હવે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ફ્રેન્ડ્સ હવે નેક્સ્ટ સમ ચેક કરીએ, જેમાં પણ રકમ તો રેગ્યુલર જ છે. y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને x બરાબર 10 હોય ત્યારે y જે છે એનો અંદાજ આપણે મેળવવાનો છે. ખાસ કોષ્ટકમાં કેવી વિગત આપેલ છે મહત્વ એને આપવાનું. તો ચેક કરીએ x અને y જેમાં સરેરાશ અથવા તો મધ્યક
મધ્યક આપે એટલે બંને ચલના મધ્યકની કિંમત x બાર y બાર આપણે લખી લઈએ. x બાર 40 અને y બાર આપણી પાસે છે 36. ત્યારબાદ પ્રમાણિત વિચલન. મિત્રો અગાઉના દાખલામાં આપણે જોયું હતું વિચરણ આપેલું હતું તો a2x અને a2y લખતા હતા. અહીંયા પ્રમાણિત વિકલન છે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x એટલે કે sx 10 અને sy સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y sy is equal to 6. તો sx અને sy છે અને સૌથી છેલ્લે બે વિકલ્પ હોય સામાન્ય રીતે સહસંબંધાંક અથવા સહવિચરણ. તો અહીંયા સહસંબંધાંક r is equal to 0.8. તો આપણે આ રેગ્યુલર માહિતી થઈ અને આપણે હવે કન્ટિન્યુ કરીએ. શરૂઆત કરશું આપણે નિયત સંબંધાંક b. b નું સૂત્ર રહેશે b is equal to જ્યારે રકમમાં r આપેલ હોય ત્યારે sy ના છેદમાં sx r is equal to sy upon sx. ઓકે, b is equal to r multiply sy upon sx. તો 0.8 ગુણાકારમાં sy આ વખતે પ્રમાણિત વિકલન જ છે તો યથાવત રહેશે છેદમાં sx બરાબર 10 એટલે કે 0.8 ગુણ્યા 6 મતલબ 4.8 ભાગ્યા 10 એટલે 0.48. b નું મૂલ્ય મળશે 0.48. ચાલો મિત્રો b આપણી પાસે છે. ત્યારબાદ અંતઃખંડ a એનું કેલ્ક્યુલેશન કરીએ. a is equal to y bar minus bx bar. જ્યાં y bar આપણી પાસે છે 36 ઓછા b બરાબર 0.48 ગુણાકારમાં x બાર 40. તો 36 ઓછા 0.48 ગુણાકારમાં 40 ચેક કરો જેનું મૂલ્ય આવશે 19.2. તો છેલ્લે 36 ઓછા 19.2 કરીએ એટલે આપણને a નું મૂલ્ય મળશે તો a બરાબર મળશે 16.8. a is equal to 16.8. ચાલો આપણી પાસે a અને b બંને પદ મળી ગયા તો હવે આપણે એક હેડિંગ આપી દઈએ y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા y cap is equal to a plus bx. y cap is equal to a plus bx. જ્યાં a બરાબર 16.8 અને b બરાબર છે 0.48x. તો આન્સર ફર્સ્ટ આપણને મળી ગયું. y ની x પરની નિયત સંબંધ રેખા શોધો જે આપણે મેળવી લીધી. આન્સર ફર્સ્ટ. અને જો કોઈ તમારે અનુમાન મેળવવાનું હોય તો કેલ્ક્યુલેશન આગળ વધારવાનું. જ્યાં કે છે x બરાબર 10 હોય ત્યારે y નો અંદાજ મેળવો. x બરાબર 10 લેતા મતલબ y cap જે છે 16.8 પ્લસ 0.48 અને ગુણાકારમાં લખશું x ના સ્થાને 10 એટલે કે 16.8 પ્લસ ગુણાકાર થશે 4.8 અને સૌથી છેલ્લે તમે વ્યવસ્થિત ટોટલ કરશો તો ફાઇનલ આન્સર આપણને મળશે 21.6. y cap મળશે આપણને 21.6. તો મિત્રો આપણે બે દાખલા જે છેલ્લા જોયા કે જેમાં તમે જોઈ શકો કે ઓલ ઓવર કેલ્ક્યુલેશન ખૂબ જ સહેલું છે. ખાસ આગ્રહ રાખીશ કારણ કે આપણે વિભાગ f ની ભરપૂર પ્રેક્ટિસ કરેલી છે. દરેક સૂત્રની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરેલી છે. એટલે ઓલ ઓવર આપણે b નું સૂત્ર a નું સૂત્ર ત્યારબાદ નિયત સંબંધ રેખા છેલ્લે કોઈ અનુમાન છે પ્રોસેસ આપણા મગજમાં છે જ. તો વ્યવસ્થિત તમે ટૂંકા દાખલા માટે b ના સૂત્ર તમે તૈયાર કરી લો તો લગભગ હું એમ જ કહીશ કે બોર્ડ એક્ઝામમાં તમારા 3 માર્ક 100% તૈયાર પાકા છે જ આવશે જ. ઓકે ફ્રેન્ડ્સ, આપણે સહસંબંધાંક આપેલ હોય એવા દાખલા જોઈએ. ત્યારબાદ એક્સ્ટ્રા પ્રેક્ટિસમાં જ આગળ વધશું જેમાં સહવિચરણ આપેલું હોય તો શું કરવું. ઓકે, તો નેક્સ્ટ સમ તરફ આગળ વધીએ. હવે નેક્સ્ટ સમ ચેક કરીએ.
ખર્ચની આવક પરની નિયત સંબંધ રેખા મેળવવી. માત્ર આપણે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે, જેમાં ખર્ચ એટલે ચલ y અને આવક એટલે ચલ x. તો રેગ્યુલર આપણે માહિતી ચેક કરીએ, જેમાં સરેરાશ આપે અથવા તો મધ્યક આપે એટલે x બાર અને y બાર. તો આપણે એ લખી લઈએ, x બાર આપણી પાસે છે 18,000, y બાર 15,000. ત્યારબાદ પ્રમાણિત વિચલન હવે આપણા ફાઇનલ આપણા મગજમાં હશે જ કે પ્રમાણિત વિચલન એટલે sx અને sy. તો sx આપણી પાસે છે 200 અને sy 150. અને સૌથી મહત્વની વાત સહવિચરણ એટલે કોવેરિયન્સ. આમ જોઈએ તો એનો આન્સર મિત્રો તમે ચેક કરો તો પણ આઈડિયા આવે, કારણ કે સહસંબંધાંક r આપેલો હોય તેનો વિસ્તાર -1 થી +1 સુધીનો છે. રકમમાં સહવિચરણના સ્થાને સહસંબંધાંક r આપે તો આપણને આમ પણ ખ્યાલ આવવો જોઈએ કે એનો વિસ્તાર -1 થી +1 સુધીનો જ હોય. ક્યારેય કોઈ દિવસ -1 +1 ની બાઉન્ડ્રી ક્રોસ નહીં કરે, તો પણ આપણને ખ્યાલ આવે કે આ સહવિચરણ જ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણી પાસે સહવિચરણ છે 18,000 એટલે કે કોવેરિયન્સ xy છે 18,000. તો આ મૂળ માહિતી છે. અને હવે કેલ્ક્યુલેશન તરફ આગળ વધીએ તો શરૂઆત કરશું નિયત સંબંધાંક b. સૌપ્રથમ આપણે નિયત સંબંધાંક b મેળવીએ. b નું સૂત્ર, જ્યારે કોવેરિયન્સ આપણી પાસે હોય ત્યારે અંશમાં કોવેરિયન્સ રહેશે અને છેદમાં x નું વિચરણ મીન્સ a2x લખવું પડશે. તો સૂત્ર બનશે કોવેરિયન્સ xy upon a2x. કોવેરિયન્સ xy upon a2x. કોવેરિયન્સ xy છે 18,000. અને ખાસ ધ્યાનમાં લેવાની વાત, a2x આપણી પાસે sx છે તો એનો આ વખતે આપણે સ્ક્વેર કરશું 200 × 200 એટલે કે 40,000. તો 18,000 ભાગ્યા 40,000 એટલે આપણને b નું મૂલ્ય મળશે. અને એ ચેક કરું 0.45, b બરાબર 0.45. તો આપણી પાસે નિયત સંબંધાંક b 0.45 મળે. અને હવે રેગ્યુલર કેલ્ક્યુલેશન a is equal to y bar minus bx bar. y bar આપણી પાસે છે 15,000 ઓછા કૌંસમાં b 0.45 અને ગુણાકારમાં x બાર નું મૂલ્ય 18,000. ચલો તો 15,000 ઓછા 0.45 ગુણાકારમાં 18,000, જેનો આન્સર આવશે 8,100. અને છેલ્લે 15,000 ઓછા 8,100 એટલે ફાઇનલ આન્સર એ મળશે 6,900. એ બરાબર 6,900. અને સૌથી છેલ્લે જે b અને a નું મૂલ્ય આપણી પાસે છે તો વ્યવસ્થિત આપણે હેડિંગ લખશું y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા. y cap is equal to a plus bx. y cap is equal to a plus bx, where a is equal to 6,900 plus b is equal to 0.45 into x. y cap નું મૂલ્ય y cap નિયત સંબંધ રેખા જે આપણી પાસે છે 6,900 0.45x. તો મિત્રો આ દાખલામાં આપણે જોયું કે જ્યારે રકમમાં સહવિચરણ કોવેરિયન્સ xy આપે ત્યારે સૂત્ર b ના સૂત્રમાં માત્ર ફેરફાર કરવાનો છે. ઓલ ઓવર કેલ્ક્યુલેશન અગાઉના દાખલા જેવું જ છે. તો આપણા માટે 3 માર્ક મેળવવા ખૂબ જ સરળ પડશે, કારણ કે માત્ર b ના સૂત્રમાં જ આપણે ફેરફાર છે એ યાદ રાખવાનું છે. અધરવાઇઝ વિભાગ F માં જે મોટા દાખલા ગણીએ છીએ એ જ પ્રકારનું ઓલ ઓવર કેલ્ક્યુલેશન છે. હજી મિત્રો આની પ્રેક્ટિસ માટે આપણે વધારાના એક સમ તરફ આગળ વધીએ. હવે નેક્સ્ટ સમ y ની x પરની નિયત સંબંધ રેખા શોધો.
અને x બરાબર 30 હોય ત્યારે y નો અંદાજ મેળવો. તો આપણે બધી વિગત ચેક કરીએ, જેમાં સરેરાશ એટલે હવે આપણને ખ્યાલ છે કે x બાર, આપણે x બાર નું મૂલ્ય મળશે 20, x બાર બરાબર 20. એવી રીતે y બાર મળશે આપણને 25, x બાર 20, y બાર 25. ખાસ યાદી કરી લેવાની વિચરણ જ્યારે આપે એટલે કે a સ્ક્વેર ની માહિતી આપણને આપી કહેવાય. મતલબ a સ્ક્વેર અને x, a સ્ક્વેર x બરાબર આપણી પાસે છે 16. એવી રીતે y કોલમમાં a સ્ક્વેર y થશે 144 અને sxy 43.2. આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોવેરિયન્સ xy છે એને sxy તરીકે પણ દર્શાવી શકાય છે. ઘણા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય છે કારણ કે rxy પણ લખાય છે, r માટે rxy પણ લખાય છે. તો sxy કે rxy વચ્ચેનો ડિફરન્સ છે એ ઘણાને ખ્યાલ ન હોય. તો પણ મેં તમને એક યાદી કરાવી છે કે ખાસ મૂલ્ય ઉપર તમે ધ્યાન રાખો. શક્ય હોય ત્યાં સુધી ખાસ જોઈ લેવાનું, કારણ કે r નું મૂલ્ય છે -1 થી +1 વચ્ચે જ હોવાનું છે. હા, સહસંબંધાંક કોવેરિયન્સ xy માટે કોઈ મૂલ્ય નિશ્ચિત નથી, એ તો કોઈ પણ હોઈ શકે, એક કરતા વધુ હોઈ શકે, ઓછું પણ હોઈ શકે. પણ મિત્રો, સહસંબંધાંક r નું મૂલ્ય -1 થી +1 વચ્ચે જ હશે. જો એનાથી વધે તો એ r નું મૂલ્ય ક્યારેય હોઈ શકે જ નહીં. તો આપણે એ વાતને પણ ધ્યાનમાં લેશું. એટલે આ છે કોવેરિયન્સ xy. તો ઓલઓવર આપણે માહિતીને ઓળખી લીધી છે. તો હવે કેલ્ક્યુલેશન તરફ આગળ વધીએ કે જેમાં b સૂત્ર બનશે કોવેરિયન્સ. અહીં આપેલ છે sxy ના છેદમાં x નું વિચરણ એટલે કે a સ્ક્વેર x, sxy upon a સ્ક્વેર x મીન્સ 43.2 ના છેદમાં a સ્ક્વેર x આપણી પાસે છે 16. તો 43.2 ભાગ્યા 16 કરશું, જેનું કેલ્ક્યુલેશન થશે 2.7. તો b નું મૂલ્ય આપણી પાસે છે 2.7. ચલો ત્યારબાદ હવે કેલ્ક્યુલેશનમાં a is equal to y bar minus bx bar. y bar છે આપણી પાસે 25 ઓછા b 2.7 ગુણાકારમાં x બાર આપણી પાસે છે 20. તો 25 ઓછા આવશે 54 અને ફાઇનલ કેલ્ક્યુલેશન આવશે a is equal to -29. એનું મૂલ્ય મળશે -29. ઓકે, અને a અને b આપણી પાસે છે તો આપણે એક વ્યવસ્થિત હેડિંગ આપી દઈએ, y ની x પરની નિયત સંબંધ રેખા. y cap is equal to a plus bx. y cap is equal to a plus bx. જ્યાં a બરાબર છે -29 અને b બરાબર છે આપણી પાસે 2.7 ગુણાકારમાં x. તો y ની x પરની નિયત સંબંધ રેખા આપણે મેળવી લીધી. અને ખાસ ચેક કરવાનું કે જો કોઈ અંદાજ મેળવવાનો હોય તો આપણે એમાં આગળ વધશું. રકમમાં લખેલ છે x બરાબર 30 હોય ત્યારે y નો અંદાજ મેળવો. તો આપણે અહીંયા x ના સ્થાને 30 લેશું. x બરાબર 30 લેતા y કેપ મળશે આપણને -29 પ્લસ 2.7 ગુણાકારમાં 30, એટલે કે -29 પ્લસ ગુણાકાર થશે 81 અને સૌથી છેલ્લે જ્યારે 81 માંથી 29 માઈનસ કરીએ એટલે y કેપ મળશે આપણને 52. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે એક સરખા 4 દાખલા સોલ્વ કર્યા. ચારે દાખલામાં જોયું કે જ્યારે સહસંબંધાંક r આપે ત્યારે b નું સૂત્ર છે આપણે કઈ રીતે સેટ કરશું, કે જ્યારે રકમમાં કોવેરિયન્સ આપે ત્યારે b ના સૂત્રમાં કેવો ફેરફાર કરવો એ આપણે સમજણ મેળવી. તો ખાસ તમને આગ્રહ રાખીશ કે આ
વિડીયો લેક્ચરમાં જે 4 સમ સોલ્વ કર્યા છે 100% એક્ઝામ ઓરિએન્ટેડ છે, એને રિલેટેડ માહિતી ટેક્સ્ટ બુક માંથી આવશે જ. તો ખાસ મિત્રો વ્યવસ્થિત વિડીયો ચેક કરજો, જરૂર જણાય અહીંયા પોઝ કરીને દરેક સ્ટેપ છે એને વ્યવસ્થિત તમે સમજશો. ઓકે ફ્રેન્ડ્સ, મિત્રો હવે આપણે ટેક્સ્ટ બુક તરફ આગળ વધીએ, જેમાં ટેક્સ્ટ બુકમાં પણ એવા સમ્સ છે કે જે એક્ઝામ ઓરિએન્ટેડ હોઈ શકે. આપણે શરૂઆત કરશું વિભાગ F દાખલા નંબર 7 થી. એ પણ દાખલો છે ખૂબ જ મહત્વનો છે. તો તમે પેજ નંબર 155 એમાં દાખલા નંબર 7 તરફ આગળ વધો, જેમાં એક માહિતી માટે નીચે મુજબના પરિણામ મળે છે, જેમાં n સિગ્મા x સિગ્મા y સિગ્મા x સ્ક્વેર સિગ્મા xy વગેરે વિગત આપેલ છે. પાછળથી એવું માલુમ પડ્યું કે એક અવલોકનની જોડ 10 14 ને બદલે 11 ને 4 લેવાઈ ગઈ હતી. તો ઉપરયુક્ત માપોને સુધારી તે પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને x બરાબર 5 માટે y નું અનુમાન કરો. તો આપણે કરેક્શન કરવાનું છે મૂળ માહિતીમાં, કારણ કે એક જોડ જે લેવાની હતી તેના સ્થાને કોઈ અલગ એક જોડ લેવાઈ ગઈ. તો આપણે કરેક્શન કરશું, નવા માપ મેળવશું અને તે પરથી આપણે y ની x પરની નિયત સંબંધ રેખા અને જે કઈ અંદાજ મેળવવાનો છે એ મેળવશું. તો રકમ છે જે મહત્વના માપો જે છે n બરાબર 12 સિગ્મા x 30 સિગ્મા y 5 સિગ્મા x સ્ક્વેર 670 સિગ્મા xy 344 અને એ ઉપરાંત ખોટા અવલોકનની જોડ. આપણને ખ્યાલ છે કે લેફ્ટ સાઈડ x હોય, રાઈટ સાઈડ y હોય, એટલે x અને y ની જોડ આપણી પાસે છે, જેમાં ભૂલથી x નું મૂલ્ય 14 અને y નું મૂલ્ય 4 લેવાઈ ગયું છે. જે આપણે લેવાના હતા x બરાબર 10 અને y બરાબર 14. તો આપણે કરેક્શન કરશું, જેમાં સિગ્મા x આપણી પાસે 30 છે, જેમાંથી x નું ખોટું મૂલ્ય છે એ માઈનસ કરશું અને x નું સાચું મૂલ્ય છે એમાં એડ કરશું. તો માઈનસ કરશું આપણે 11 અને ઉમેરવાના રહેશે 10, એટલે કે 30 ઓછા 11 વત્તા 10 એટલે આવશે 29. તો સુધારેલ સિગ્મા x આપણી પાસે છે 29. એવી રીતે સિગ્મા y આપણી પાસે છે 5. તો 5 માંથી ખોટું અવલોકન જે y નું છે એ માઈનસ કરીએ અને સાચું છે ઉમેરીએ. તો y માટે ખોટું અવલોકન બનશે 4 અને ઉમેરવાના થશે 14. એટલે કે ઓલ ઓવર આપણે 5 માંથી 4 માઈનસ કરી અને 14 ઉમેરશું એટલે જવાબ આવશે 15. તો સિગ્મા x સિગ્મા y મળી ગયા. એ રીતે કેલ્ક્યુલેશનમાં નેક્સ્ટ સિગ્મા x સ્ક્વેર 670. મિત્રો x સ્ક્વેર નું કોલમ છે, ખાસ ધ્યાન લેવાનું કે આપણે જે કંઈ પ્લસ માઈનસ કરશું x ના એ સ્ક્વેર ના ફોર્મમાં કરવાના રહેશે. એટલે કે 11 નો વર્ગ 121. આ x નું જે કોલમ છે એમાં ખોટો x 11 છે, તેનો વર્ગ 121 માઈનસ કરવાના અને સાચા 10 છે તેનો વર્ગ છે 100 એ આપણે ઉમેરશું. તો 670 ઓછા 121 અને પ્લસ 100 કરશું તો ઓલો તમે ચેક કરો 649 649. અને સૌથી છેલ્લે સિગ્મા xy આપણને 344 આપેલ છે, જેમાંથી ખોટી જોડનો ગુણાકાર માઈનસ કરવાનો, સાચી જોડનો ગુણાકાર છે પ્લસ કરવાનો. એટલે કે 11 ગુણ્યા 4 જે માઈનસ કરશું 44 થશે માઈનસ અને 10 ગુણ્યા 14 140 છે એ આપણે પ્લસ કરવાના થાય. તો 344 ઓછા 44 પ્લસ 140 એટલે કે જવાબ આવશે 440 સિગ્મા xy. તો આપણી પાસે સિગ્મા x નું મૂલ્ય છે, સિગ્મા y નું મૂલ્ય, સિગ્મા x સ્ક્વેર અને સિગ્મા xy આપણે કરેક્શન કરી લીધું. હવે ખાસ નિયત સંબંધના દાખલામાં જ્યારે કરેક્શન કરી લીધું હોય ત્યારબાદ તરત મધ્યક મેળવી લેવા, કારણ કે આપણે એની ગણતરીમાં મધ્યકની જરૂર પડશે. તો આપણે સૌપ્રથમ મધ્યક મેળવી લઈએ. x બાર સિગ્મા x અપોન n, એટલે કે સિગ્મા x આપણી પાસે છે 29 અને n જે છે 12.
મિત્રો ઘણીવાર એવું થાય કે દાખલામાં જે કરેક્શન કરવાનું હોય તો એ કરેક્શનમાં કોઈ જોડ ઉમેરવાની હોય, બાદ કરવાની ન હોય. કીધું હોય કે આ જોડ છે એ ભૂલથી રહી ગઈ છે, જે ઉમેરવાની રહેશે, તો આપણે ઉમેરશું તો એનો અર્થ એમ કે n માં પણ ફેરફાર કરવો પડે. અથવા તો એવું બને કે ભૂલથી વધુ લેવાઈ ગઈ હતી, જેને દૂર કરવામાં આવી, તો એનો અર્થ એમ થયો કે n ની જે છે એમાંથી આપણે એકનું પદ છે એ ઘટાડવું પડશે. પણ અહીંયા પ્લસ માઇનસ બંને અસર આપવાની છે, એટલે n છે યથાવત રહેશે 12. તો 29 ભાગ્યા 12 કરશું એટલે આવશે 2.42. x નું મૂલ્ય મળશે x બાર મળશે 2.42. એ રીતે y બાર સિગ્મા y upon n, સિગ્મા y છે 15 ના છેદમાં 12. તો કેલ્ક્યુલેટરમાં ચેક કરો, 15 ભાગ્યા 12 જે આવશે 1.25. તો આપણે પેટા ગણતરીમાં x બાર y બાર એનું કેલ્ક્યુલેશન કરી લીધું, જે પરથી આપણને a મળશે. અને રેગ્યુલર ફોર્મેટમાં આગળ વધીએ b. તો જેવી રકમ એ પ્રમાણે સૂત્ર આવશે. આપણે વિભાગ f માં આ પ્રકારની કેલ્ક્યુલેશન શીખી ગયા છીએ. સૂત્ર બનશે b નું b n sigma xy minus sigma x sigma y upon n sigma x square minus sigma x all square. જ્યાં n બરાબર કુલ અવલોકનોની સંખ્યા 12 ગુણાકારમાં સિગ્મા xy, સુધારેલ સિગ્મા xy છે 440, 12 ગુણાકારમાં 440 માઈનસ સિગ્મા x સિગ્મા y એટલે કે 29 ગુણ્યા 15 અપોન n સિગ્મા x સ્ક્વેર, 12 ગુણાકારમાં સિગ્મા x સ્ક્વેર જે આપણી પાસે છે 649, અને સૌથી છેલ્લે 29 નો વર્ગ જે આપણે કરશું 29 ગુણ્યા 29 એટલે કે 841. તો વ્યવસ્થિત કેલ્ક્યુલેટરમાં તમે કેલ્ક્યુલેશન કરશો 12 ગુણ્યા 440 જેનું મૂલ્ય આવશે 5280. 12 ગુણ્યા 440 એટલે 5280 માઈનસ 29 ગુણ્યા 15 જેનું મૂલ્ય આવશે 435. એ રીતે છેદમાં 12 ગુણ્યા 649 જેનું કેલ્ક્યુલેશન 7788 ઓછા 841. તો 5280 ઓછા 435 જેનો ફાઇનલ ફિગર આવશે 4845 ના છેદમાં 7788 ઓછા 841 જેનું મૂલ્ય આવશે 6947. તો આપણે 4845 ભાગ્યા 6947 કરશું એટલે b નું મૂલ્ય મળશે 0.7. b is equal to 0.7. ઓકે, તો આપણે કરેક્શન કરી અને b નું મૂલ્ય મેળવી લીધું. ત્યારબાદ રેગ્યુલર a નું સૂત્ર આવશે જે a is equal to y bar minus bx bar. y bar આપણે y bar નું કેલ્ક્યુલેશન કર્યું છે 1.25 ઓછા 0.7 ગુણાકારમાં x બાર રહેશે 2.42. 1.25 ઓછા 0.7 into 2.42 એ તમે ચેક કરો તેનું કેલ્ક્યુલેશન આવશે 1.69. 1.69. અને છેલ્લે આપણે બાદબાકી કરશું તો બાદબાકી તમે ચેક કરો -0.44. a બરાબર મળશે -0.44. તો આપણી પાસે b અને a એના મૂલ્ય મળી ગયા. તો આપણે યથાવત હવે વ્યવસ્થિત હેડિંગ આપી દઈએ. y ની x પરની નિયત સંબંધ રેખા, y ની x પરની નિયત સંબંધ રેખા y cap is equal to a plus bx. જ્યાં a બરાબર -0.44 પ્લસ b બરાબર આપણી પાસે છે 0.7 અને ગુણાકારમાં x. તો મિત્રો આપણે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે એ મેળવી લીધી. એ સિવાય રકમમાં ચેક કરી લઈએ, કોઈ અંદાજ મેળવવાનો છે
રકમમાં કે છે x બરાબર 5 હોય ત્યારે y નો અંદાજ મેળવો. તો આપણે ટાઇટલ લખશું x બરાબર 5 હોય ત્યારે. ચલો y કેપ ફરી એક વખત y કેપ ઇઝ ઇક્વલ ટુ 0.44 વત્તા 0.7 ગુણાકારમાં x બરાબર 5 એટલે કે 0.44 વત્તા 0.7 ગુણ્યા 5 એટલે 3.5. તો છેલ્લે 0.44 માઈનસ છે અને 3.5 પ્લસ છે એટલે કે એનો ડિફરન્સ જે આપણે લેશું એ ફાઇનલ આન્સર આપણને મળશે 3.06. 3.06 એટલે કે x બરાબર જ્યારે 5 હોય ત્યારે y નો અંદાજ મળશે આપણને 3.06. તો મિત્રો આપણે આજના લેક્ચરમાં લગભગ એક્ઝામમાં જે આવી શકે એવા દાખલા કવર કરી લીધા છે. વિડિયોને વારંવાર તમે ચેક કરશો અને આગ્રહ રાખો છો કે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ વિડિયો પોઝ કરી અને તમે દરેક બાબતને ધ્યાનથી સમજશો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે આજના વિડિયો લેક્ચર અહીં અટકાવશું અને વિભાગ સી અથવા તો વિભાગ ડી માં જે 2 અથવા 3 ગુણના દાખલા પૂછાય છે તો મને ખાતરી છે કે તમારા 3 ગુણ અથવા 2 ગુણ શ્યોરલી તમને મળશે જ.